હલો સ્ટુડન્ટ્સ, બીકોમ એકાઉન્ટન્સીમાં આપણે સમાવેશના હિસાબોનો એક દાખલો શીખીશું. આ જે દાખલો છે એ ગુજરાત યુનિવર્સિટી ટીવાય બીકોમ એપ્રિલ 2012 પરીક્ષામાં પૂછાયેલું છે. તો સૌપ્રથમ રકમ જુઓ તમે સ્ક્રીન ઉપર, દાખલો સમજી લે ત્યારબાદ એને સોલ્વ કરીશું. અનિશા અને હમીદા લિમિટેડના તારીખ 31/3/26ના રોજના પાકા સરવૈયા નીચે મુજબ હતા. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બંને કંપનીઓ જે છે અનિશા લિમિટેડ અને હમીદા લિમિટેડ, એમના પાકા સરવૈયામાં ઇક્વિટી અને દેવા બાજુ ઇક્વિટી અને દેવાની વિગતો આપી છે, મિલકતો બાજુ મિલકતોની વિગતો આપી છે. ત્યારબાદ પેરેગ્રાફમાં થોડી વધારાની માહિતી આપી છે. 1/4/26ના રોજથી અનિશા લિમિટેડે હમીદા લિમિટેડને નીચેની શરતોએ સમાવી લેવાનું નક્કી કર્યું. કોણ કોને સમાવી લે છે? અનિશા લિમિટેડ જે છે હમીદા લિમિટેડને સમાવી લે છે. બરાબર. બે મુદ્દા આપ્યા છે. અનિશા લિમિટેડના ચોપડે દર્શાવેલ કાયમી મિલકતો તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે, જ્યારે હમીદા લિમિટેડની ચાલુ મિલકતોમાં 92,000 રૂપિયાનો સ્ટોક છે, જે 15% વધુ કિંમતે આંકવામાં આવેલ છે. બરાબર. તો બંને કંપનીની મિલકતો ઉપર આપણે થોડી હવાલાની અસર આપવી પડશે. ખરીદ કિંમત પેટે હમીદા લિમિટેડના 10 ઇક્વિટી શેરના બદલામાં અનિશા લિમિટેડના 4 ઇક્વિટી શેર પૂરા ભરાયેલા ગણીને બંને કંપનીના શેરોની આંતરિક કિંમત ધ્યાનમાં લઈને આપવા અને જરૂરી રકમ રોકડમાં ચૂકવવી. અહીંયા ખરીદ કિંમત ગણતરી કરવાની વાત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ખરીદ કિંમત માટે શું કહ્યું છે? બંને કંપનીના શેરોની આંતરિક કિંમત ધ્યાનમાં લેવાની છે. બરાબર. તો આપણે સૌપ્રથમ તો બંને કંપનીના શેરોની આંતરિક કિંમત શોધવી પડશે, અને ખરીદ કિંમત કઈ રીતે ચૂકવવાની છે? રોકડમાં ચૂકવવાની છે, જરૂરી રકમ. હમીદા લિમિટેડના ચોપડે જરૂરી ખાતાઓ તૈયાર કરો અને અનિશા લિમિટેડના ચોપડે આમનોંધ લખો. આટલી આપણને સૂચના આપી છે. બરાબર. તો આ પ્રશ્નમાં સૌ પ્રથમ આપણે વાત કરીએ એ પ્રમાણે બંને કંપનીના શેરોની આંતરિક કિંમત ધ્યાનમાં લેવી પડશે. બરાબર. આંતરિક કિંમત ધ્યાનમાં લેવા માટે શું કરશું? ચોખ્ખી મિલકતોની ગણતરી કરવી પડશે. તો સૌ પ્રથમ આપણે ચોખ્ખી મિલકતોની ગણતરી કરીએ. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ રીતે આપણે બંને કંપનીની ચોખ્ખી મિલકતોની ગણતરી કરીશું. તો ચોખ્ખી મિલકતોની ગણતરી કરવા માટે શું કરીએ છીએ? સામાન્ય રીતે આપણે મિલકતોમાંથી દેવા બાદ કરીએ છીએ. બરાબર. તો એ તમે જોઈ શકો છો, બંને કંપનીના નામ લખ્યા છે, અનિશા લિમિટેડ અને હમીદા લિમિટેડ. તો સૌ પ્રથમ મિલકતોનો સરવાળો કરીશું. બરાબર. કુલ મિલકતો કઈ કઈ મિલકતો છે? તો દ્રશ્ય મિલકતો આપી છે. ત્યારબાદ રોકાણો આપ્યા છે. પ્રાથમિક ખર્ચા એ અવાસ્તવિક મિલકત છે, એટલે એને આપણે ધ્યાનમાં લેવાની નથી. ત્યારબાદ ચાલુ મિલકતો આપી છે. બરાબર. આ 3 મિલકતો આપી છે. આ 3 મિલકતો પર હવાલાની જે અસર આપવા કહી હોય એ પ્રમાણે આપણે અસર આપીશું. તો અહીંયા જો સૂચના આપી છે, અનિશા લિમિટેડના ચોપડે દર્શાવેલ કાયમી મિલકતો તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે. એટલે અનિશા લિમિટેડના ચોપડામાં જે કાયમી મિલકત છે 9,60,000, એ બજાર કિંમત કરતાં ઓછી છે. તો સૌપ્રથમ બજાર કિંમત કેટલી એ આપણે શોધવી પડશે. તો એના માટે આપણે ગણતરી કરીએ. ધારો કે 100 રૂપિયા બજાર કિંમત. કિંમત કેટલી ઓછી છે? 20% ઓછી છે. ઓછી છે એટલે માઇનસ કરીશું. 20 રૂપિયા ઓછી કિંમત. બરાબર. 20% પ્રમાણે એનો અર્થ કે એની ચોપડે કેટલી કિંમત બતાવેલી છે? ફક્ત 80 રૂપિયા ચોપડામાં બતાવેલી કિંમત છે. આના આધારે આપણે પદ મૂકીને એની બજાર કિંમત શોધીશું કે જો ચોપડે દર્શાવેલી કિંમત 80 રૂપિયા હોય તો બજાર કિંમત 100 રૂપિયા. બરાબર. ચોપડે દર્શાવેલી કિંમત જો 80 હોય તો બજાર કિંમત 100. માટે ચોપડે દર્શાવેલી કિંમત 9,60,000 હોય તો બજાર કિંમત કેટલી? બરાબર. તો આ રીતે શોધીશું તો આપણને એની બજાર કિંમત મળશે. એ બજાર કિંમત છે 12 લાખ રૂપિયા. બરાબર. તો આ 12 લાખ રૂપિયા જે છે દ્રશ્ય મિલકતોની બજાર કિંમત અનિશા લિમિટેડની, એ આપણે અહીં લખીશું. બરાબર. ચાલો. ત્યારબાદ હમીદા લિમિટેડની બજાર કિંમત જે છે દ્રશ્ય મિલકતોની, એના માટે કોઈ સૂચના આપી નથી. એનો અર્થ કે જે ચોપડે કિંમત આપી છે એ જ આપણે લખી દઈશું, 5,50,000 રૂપિયા.
ચાલો, ત્યારબાદ રોકાણો. તો રોકાણો જે છે અનિશા લિમિટેડમાં રોકાણો નથી આપ્યા, અને હમીદા લિમિટેડમાં રોકાણો જે છે 1,10,000 છે ચોપડે કિંમત, અને બજાર કિંમત આપી છે 1,50,000. તો જ્યારે પણ બજાર કિંમત આપી હોય તો બજાર કિંમત જ ધ્યાનમાં લઈશું. ત્યારબાદ ચાલુ મિલકતો. તો અનિશા લિમિટેડની ચાલુ મિલકતોની કિંમત 3,90,000 રૂપિયા આપી છે. એના પર કોઈ હવાલો આપ્યો નથી, એટલે સીધે સીધા આપણે લખી દઈશું 3,90,000 રૂપિયા. જ્યારે હમીદા લિમિટેડમાં જે ચાલુ મિલકતો આપી છે 2,60,000 રૂપિયા, એના પર હવાલો આપ્યો છે. બરાબર, હવાલામાં સૂચના આપી છે. જો અહીંયા પહેલા હવાલામાં હમીદા લિમિટેડની ચાલુ મિલકતોમાં 92,000 રૂપિયાનો સ્ટોક છે, જે 15% વધુ કિંમતે આંકવામાં આવેલ છે. એટલે કે સ્ટોકની કિંમત 15% વધારે ગણાયેલી છે. તો હવે આપણે શું કરીશું? ભૂલ સુધારવા માટે એ 15% ઓછા કરવા પડશે. બરાબર, તો અહીંયા એની ગણતરી કરવી પડશે સ્ટોક માટે. ધારો કે 100 રૂપિયા સાચી કિંમત હોય. બરાબર, કિંમત કઈ ગણાયેલી છે? 15% વધુ ગણાયેલી છે, એટલે 15 રૂપિયા વધુ ગણેલા છે 15% પ્રમાણે. એનો અર્થ કે ચોપડામાં કેટલા રૂપિયા બતાવાયેલા છે? 115 રૂપિયા ચોપડામાં દર્શાવાયેલા છે. બરાબર, હવે આના આધારે આપણે પદ મૂકીને શોધી શકીએ કે જો 115 રૂપિયા ચોપડે દર્શાવાયેલા હોય તો એમાં કેટલા રૂપિયા વધારે છે? 15 રૂપિયા. 115 રૂપિયા ચોપડે કિંમતમાં વધુ ગણેલા 15 રૂપિયા. બરાબર, 115 રૂપિયાની મિલકતમાં 15 રૂપિયા વધારે ગણાયેલા છે, માટે સ્ટોક છે કેટલાનો એકચ્યુઅલી? 92,000 રૂપિયા. તો 92,000 રૂપિયાના સ્ટોકમાં કેટલા રૂપિયા વધારે ગણાયેલા હશે એ આપણે શોધવું પડશે. આમ કરીએ તો જવાબ આવે છે 12,000 રૂપિયા. બરાબર, તો સ્ટોકમાં વધુ ગણેલા છે, વધુ ગણેલી કિંમત. તો આ સ્ટોકની કિંમત જે વધારે ગણાયેલી છે, ભૂલ સુધારવા માટે શું કરવાનું? આપણે ઓછા કરી નાખવાના. એટલે સ્ટોકમાંથી આ 12,000 રૂપિયા ઓછા કરીશું. સ્ટોકની કિંમત અલગ નથી આપી, ચાલુ મિલકતો જ છે. બરાબર, તો ચાલુ મિલકતો જે છે 2,60,000, એમાંથી 12,000 આપણે ઓછા કરીશું. બરાબર, તો 2,60,000માંથી 12,000 ઓછા કરીએ એટલે આપણો જવાબ આવશે 2,48,000. બરાબર, આ રીતે 2,60,000 ઓછા 12,000. ચાલો, તો સ્ટોકની કિંમત પણ આપણને મળી ગઈ. બધી મિલકતો આવી ગઈ. મિલકતોનો સરવાળો કરી નાખીએ તો અહીંયા હમીદા લિમિટેડની મિલકતો 9,48,000 થાય છે, જ્યારે અનિશા લિમિટેડની કુલ મિલકતો 15,90,000 રૂપિયા થાય છે. બરાબર, તો મિલકતોનો સરવાળો થઈ ગયો. હવે એમાંથી દેવા બાદ કરીશું. દેવા કયા કયા દેવા આપ્યા છે બંને કંપનીના એની વાત કરી લઈએ. તો દેવામાં તમે જુઓ, ડિબેન્ચર આપ્યા છે, લેણદારો આપ્યો છે, અને દેવી હુંડી આપી છે. બરાબર, સામાન્ય અનામત તો નફાની બાકી છે, શેર મૂડી દેવું નથી, એટલે ડિબેન્ચરથી આપણે શરૂ કરીએ. તો ડિબેન્ચર, એના પર કોઈ હવાલા નથી આપ્યા, એટલે અનિશા લિમિટેડમાં જે ડિબેન્ચર્સ છે એ 3 લાખ રૂપિયાના છે, અને હમીદા લિમિટેડમાં ડિબેન્ચર્સ છે જે 2 લાખ રૂપિયાના છે. ત્યારબાદ લેણદારો 2,50,000 અને 1 લાખ. ત્યારબાદ છે દેવી હુંડી, એની રકમ આપી છે 60,000 અને 48,000. બરાબર, બીજા કોઈ દેવા આપ્યા નથી. તો દેવાનો સરવાળો કરવાનો છે હવે. બરાબર, તો અનિશા લિમિટેડમાં દેવાનો સરવાળો થાય છે 6,10,000. હમીદા લિમિટેડમાં દેવાનો સરવાળો થાય છે 3,48,000. મિલકતમાંથી હવે દેવા બાદ કરીએ એટલે આપણને ચોખ્ખી મિલકતો મળશે. બરાબર, ચોખ્ખી મિલકતો એટલે શું? મિલકતો માઇનસ દેવા. તો 15,90,000માંથી 6,10,000 બાદ કરીએ
તો 9,80,000 રૂપિયા ચોખ્ખી મિલકતો થાય છે. એ જ રીતે 9,48,000માંથી 3,48,000 બાદ કરો તો 6 લાખ રૂપિયા ચોખ્ખી મિલકતો થાય છે. બરાબર, તો ચોખ્ખી મિલકતો ગણાઈ ગઈ. હવે આપણે ઇક્વિટી શેરની આંતરિક કિંમત શોધીએ. આંતરિક કિંમતનું સૂત્ર શું છે? ચોખ્ખી મિલકતો ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. બરાબર, તો ચોખ્ખી મિલકતોને શેરની સંખ્યા વડે ભાગી નાખવાનું છે. તો સૌ પ્રથમ અનિશા લિમિટેડની ચોખ્ખી મિલકતો 9,80,000 છે અને એના ઇક્વિટી શેરની સંખ્યા કેટલી છે એ જોઈ લઈએ. તો અહીંયા ઇક્વિટી શેરની સંખ્યા આપી નથી તો શોધવી પડશે. ભરપાઈ શેર મૂડી 7 લાખ છે અને એક શેર 100 રૂપિયાનો પૂરો ભરાયેલો છે. 7 લાખને 100 વડે ભાગીએ એટલે 7,000 ઇક્વિટી શેર આવશે. બરાબર, તો 9,80,000 ભાગ્યા 7,000 આમ કરીએ તો 140 રૂપિયા ઇક્વિટી શેરની આંતરિક કિંમત આવી અનિશા લિમિટેડની. એ જ રીતે હમીદા લિમિટેડની વાત કરીએ તો ચોખ્ખી મિલકતો 6 લાખ છે અને ઇક્વિટી શેરની સંખ્યા શોધવાની છે, રકમ લેવાની નથી. રકમ 5 લાખ છે અને એક શેર 100 રૂપિયાનો છે પણ 50 રૂપિયા જ ભરાયેલા છે તો 50 વડે જ ભાગવાનું. બરાબર, તો 5 લાખ ભાગ્યા 50 કરવાના થશે એટલે ઇક્વિટી શેરની સંખ્યા મળશે. તો 5 લાખને 50 વડે ભાગો એટલે 10,000 ઇક્વિટી શેર મળશે. બરાબર, ચાલો તો 6 લાખ ભાગ્યા 10,000 આમ કરીએ તો 60 રૂપિયા જવાબ આવશે ઇક્વિટી શેરની આંતરિક કિંમત. તો આ અનિશા લિમિટેડના ઇક્વિટી શેરની આંતરિક કિંમત થઈ ગઈ. આ હમીદા લિમિટેડના ઇક્વિટી શેરની આંતરિક કિંમત થઈ ગઈ. ચાલો, તો આંતરિક કિંમત શોધાઈ ગઈ. હવે ખરીદ કિંમત ચૂકવવાની વાત છે. તો બીજા હવાલામાં કહ્યું છે કે ખરીદ કિંમત પેટે હમીદા લિમિટેડના 10 ઇક્વિટી શેરના બદલામાં અનિશા લિમિટેડના 4 ઇક્વિટી શેર પૂરા ભરાયેલા ગણીને આપવા. બરાબર, તો હમીદા લિમિટેડના શેર કેટલા છે એ સૌથી પહેલાં તો આપણે જોવા પડશે. તો ઇક્વિટી શેર મૂડી, બરાબર, તો હમીદા લિમિટેડના કેટલા શેર છે તો એ તમે જોઈ શકો છો. 5 લાખ રૂપિયા ભરપાઈ શેર મૂડી છે અને એક શેર કેટલા રૂપિયાનો છે? 100 રૂપિયાનો છે પણ 50 રૂપિયા જ ભરપાઈ છે. બરાબર, તો શેરની સંખ્યા જો જાણવી હોય તો 5 લાખ ભાગ્યા 50 કરીએ તો આપણને શેરની સંખ્યા મળશે 10,000 ઇક્વિટી શેર. બરાબર, 5 લાખ ભાગ્યા 50. બરાબર, તો 5 લાખ ભાગ્યા 50 એટલે ઇક્વિટી શેરની સંખ્યા આવે 10,000. હવે 10 શેરના બદલામાં 4 શેર આપવાના છે એટલે એની ગણતરી કરીએ. હમીદા લિમિટેડના 10 શેરના બદલામાં અનિશા લિમિટેડના 4 શેર આપવાના છે. માટે હમીદા લિમિટેડના 10,000 શેરના બદલામાં અનિશા લિમિટેડના કેટલા શેર આપવાના છે? આમ કરીએ તો જવાબ આવશે 4,000 શેર. બરાબર, એટલે ખરીદ કિંમત 4,000 શેરથી ચૂકવવાની છે. માટે 4,000 ઇક્વિટી શેર કઈ રીતે આપવાના છે? પૂરા ભરાયેલા ગણીને. પૂરા ભરાયેલા એટલે 100 રૂપિયા. બરાબર, 100 રૂપિયા પ્રમાણે ગણીએ તો 4,000 શેર ગુણ્યા 100 રૂપિયા એટલે ઇક્વિટી શેર મૂડીની રકમ આવશે 4 લાખ રૂપિયા ઇક્વિટી શેર મૂડી. બરાબર, હવે આ શેર જે છે પ્રીમિયમથી આપવાના છે કે નથી તો એના માટે આપણને પ્રશ્નમાં જે સૂચના આપી છે એને પણ ધ્યાનમાં લેવાનું છે. બરાબર, અનિશા લિમિટેડના શેર જે છે 100 રૂપિયાનો છે. બરાબર, પણ એની કિંમત કેટલી આવી? 140. બરાબર, એનો અર્થ શું થયો કે 40 રૂપિયા પ્રીમિયમ છે એક શેર પર એટલે જામીનગીરી પ્રીમિયમ પણ આવશે. બરાબર, તો 4,000 ઇક્વિટી શેર ઉપર 40 રૂપિયા પ્રીમિયમ આવશે. બરાબર, તો આમ કરીએ તો જામીનગીરી પ્રીમિયમની રકમ થશે 1,60,000 રૂપિયા. બરાબર, કઈ રીતે પ્રીમિયમ આવ્યું? શેર કેટલા રૂપિયાનો છે? અનિશા લિમિટેડનો 100 રૂપિયાનો, પણ એની આંતરિક કિંમત કેટલી આવી? 140. એનો અર્થ કે 40 રૂપિયા પ્રીમિયમ છે. બરાબર, અને બાકીની જે રકમ છે એ રોકડમાં ચૂકવવી. રોકડમાં કેટલા ચૂકવવા? તો આપણે ખરીદ કિંમતની ગણતરી જોઈ ગયા. બરાબર, ખરીદ કિંમતની ગણતરીમાં આપણે જોયું હમીદા લિમિટેડની ચોખ્ખી મિલકતો કેટલી છે? 6 લાખ. એટલે કુલ 6 લાખ રૂપિયા ચૂકવવાના થાય છે.
બરાબર. 6,00,000માંથી આપણે કેટલા રૂપિયા ચૂકવ્યા એ હવે શોધી કાઢવું પડશે. 6,00,000 રૂપિયા ખરીદ કિંમત છે. બરાબર. તો 6,00,000માંથી 4,00,000 રૂપિયાની ઇક્વિટી શેર મૂડી આપી, 1,60,000ના શેર જામીનગીરી પ્રીમિયમ આપ્યું, એટલે બાકીની રકમ બચી 40,000 રૂપિયા. આ આપણે રોકડેથી ચૂકવવું પડશે, રોકડ. તો આ રીતે ખરીદ કિંમત ચૂકવાશે. બરાબર. ચાલો, હવે પ્રશ્નમાં જે સૂચના આપી છે, હમીદા લિમિટેડના ચોપડે ખાતાઓ તૈયાર કરો, અનિશા લિમિટેડના ચોપડે આમ નોંધ લખો. તો સૌપ્રથમ આપણે અનિશા લિમિટેડના ચોપડામાં આમ નોંધ લખી નાખીએ. તો તમે સ્ક્રીન ઉપર અહીં જોઈ શકો છો, અનિશા લિમિટેડના ચોપડામાં આમ નોંધ. હવે આમ નોંધ કઈ રીતે લખવાની છે અને કઈ આમ નોંધ લખવાની છે? તો સામાન્ય રીતે જે સમાવેશ કરનાર છે અનિશા લિમિટેડ, એના ચોપડામાં મુખ્ય બે જ આમનોંધો થતી હોય. પહેલી આમનોંધ ધંધો ખરીદવાની અને બીજી આમનોંધ ખરીદ કિંમત ચૂકવવાની. બરાબર. તો પ્રથમ આમનોંધ આપણે ધંધો ખરીદવાની લખીશું. જેટલી પણ મિલકતો આવી હોય બધી ઉધાર કરવાની હોય છે. બરાબર. દ્રશ્ય મિલકતો ખાતે ઉધાર. હમીદા લિમિટેડના ચોપડામાં કઈ મિલકતો છે એ જોતું જવાનું છે. ત્યારબાદ રોકાણો ખાતે ઉધાર, ચાલુ મિલકતો પણ આપી છે, પ્રાથમિક ખર્ચને ધ્યાનમાં લેવાનું નથી. બરાબર. ચાલો, હવે આ મિલકતોની કઈ કિંમત લેવાની છે? તો પાકા શ્રેયમાં જે કિંમત આપી હોય એ કિંમત લેવાની છે. બરાબર. હવાલા ધ્યાનમાં લેવાના નથી. તો દ્રશ્ય મિલકતોની કિંમત 5,50,000 રૂપિયા છે. જે રોકાણો છે બિનચાલુ, એની કિંમત 1,10,000 રૂપિયા છે. પણ બજાર કિંમત આપી છે. બરાબર. બજાર કિંમત આપી હોય તો બજાર કિંમત જ ધ્યાનમાં લેવાની, એટલે બજાર કિંમત ધ્યાનમાં લઈશું. ચાલુ મિલકતોની કિંમત આપી છે 2,60,000, પણ આપણે એની કિંમત ગણી હતી. બરાબર. એ તમે જોઈ શકો છો, ચાલુ મિલકતોની કિંમત કેટલી ગણી હતી? 2,48,000. કેમ? કારણ કે સ્ટોકમાં 12,000 રૂપિયા ઘટેલા હતા. બરાબર. આ તમે જોઈ શકો છો, સ્ટોકની કિંમત આપણે ગણી હતી ને 12,000 ઘટેલા, એટલે એની કિંમત હતી ફક્ત 2,48,000. તો 2,48,000 ધ્યાનમાં લેવાનું. એટલે ટૂંકમાં ઇનશોર્ટ, પાકા શ્રેયમાં જે કિંમત આપેલી એ ધ્યાનમાં નહીં લેવાનું. હવાલો આપ્યો હોય, બજાર કિંમત આપી હોય તો બજાર કિંમત જ ધ્યાનમાં લેવાની છે. બરાબર. ચાલો, તો મિલકતો થઈ ગઈ. હવે દેવા. કયા દેવા છે? તો દેવામાં સૌપ્રથમ તો ડિબેન્ચર છે. ₹12 ડિબેન્ચર ખાતે. ડિબેન્ચરની કિંમત 2,00,000 રૂપિયા છે. એના પર કોઈ હવાલા આપ્યા નથી દેવા પર. લેણદારો ખાતે 1,00,000 રૂપિયા. દેવી હુંડી ખાતે 48,000 રૂપિયા. બરાબર. મિલકતો અને દેવા થઈ ગયા. ત્યારબાદ જે ખરીદ કિંમત ચૂકવવાની એ ધંધો વેચનારના લિક્વિડેટર એટલે હમીદા લિમિટેડના લિક્વિડેટર ખાતે લખાશે. હવે ખરીદ કિંમત કેટલી? તો આપણે ખરીદ કિંમત જોઈ ગયા, કેટલી હતી? 6,00,000. અહીંયા પણ આપણે ગણતરી કરી હતી. તો હમીદા લિમિટેડના લિક્વિડેટર ખાતે 6,00,000 રૂપિયા. બરાબર. તો આ પ્રથમ આમનોંધ થઈ ગઈ. બાબત છે હમીદા લિમિટેડને અનિશા લિમિટેડે સમાવી લીધી તેના. બરાબર. પ્રથમ આમનોંધ થઈ ગઈ. હવે બીજી આમનોંધમાં ખરીદ કિંમત ચૂકવવાની. કોને ચૂકવવાની? હમીદા લિમિટેડના લિક્વિડેટરને.
ખરીદ કિંમત જે છે 6 લાખ રૂપિયા એ લખીશું, બરાબર. હવે આ ખરીદ કિંમત કઈ રીતે ચૂકવી, એના બદલામાં શું શું આપ્યું, તો શેર અને રોકડા આપ્યા, જેની આપણે ગણતરી કરી જ છે ઓલરેડી, બરાબર. એ ગણતરી અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો એ બધી વિગતો લખીશું. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જુઓ 4 લાખ રૂપિયાના ઇક્વિટી શેર આપ્યા, તો તે ઇક્વિટી શેર મૂડી ખાતે 4 લાખ રૂપિયા. જામીનગીરી પ્રીમિયમ છે 1,60,000 રૂપિયા. અને બાકીનું રોકડા આપે છે 40,000 રૂપિયા. તો તે બેંક ખાતે અથવા રોકડ ઓબ્લિક બેંક પણ લખી શકો, બરાબર. બાબત છે ખરીદ કિંમત ચૂકવી, તો બે આમનોંધ મુખ્ય હોય છે. જે ધંધો ખરીદનાર એટલે કે જે કંપની બીજી કંપનીને સમાવી લે એના ચોપડામાં લખવાની હોય છે. તો બંને આમનોંધો આપણે લખી નાખી, બરાબર. હવે ખાતા બનાવવાની વાત છે. સૂચના આપી છે કે હમીદા લિમિટેડના ચોપડે જરૂરી ખાતાઓ તૈયાર કરો. હમીદા લિમિટેડ એટલે કોણ, જે બીજી કંપનીમાં સમાઈ જાય છે તે. તો મુખ્ય ખાતાઓમાં તો આમ તો બે જ ખાતા આવે છે, માલ મિલકત નિકાલ ખાતું અને શેર હોલ્ડરોનું ખાતું, બરાબર. તો સૌપ્રથમ આપણે એ બંને ખાતાઓ બનાવી દઈએ. તો શેર હોલ્ડરોના ખાતામાં સૌપ્રથમ શેર મૂડી જે છે એ જમા આપવાની હોય છે. તો શેર મૂડી કેટલી છે હમીદા લિમિટેડની? 5 લાખ રૂપિયા, બરાબર. તો અહીંયા લખીશું ઇક્વિટી શેર મૂડી ખાતે 5 લાખ રૂપિયા, બરાબર. હવે હમીદા લિમિટેડના ચોપડામાં માલ મિલકત નિકાલ ખાતું, તો અહીંયા મિલકતો બધી ઉધાર બાજુ અને દેવા બધા જમા બાજુ લખવાના હોય છે. અને એ ખાસ ધ્યાન રાખવાનું કે ફક્ત ચોપડે કિંમત જ ધ્યાનમાં લેવાની, બજાર કિંમત કે હવાલા ધ્યાનમાં લેવાના નથી. તો કઈ કઈ મિલકતો છે એ આપણે લખતા જઈએ. તો સૌપ્રથમ છે દ્રશ્ય મિલકતો. હમીદા લિમિટેડની દ્રશ્ય મિલકતો છે 5,50,000. ત્યારબાદ છે બિનચાલુ રોકાણો. રોકાણોની કિંમત 1,10,000. ચોપડે કિંમત જ લેવાની છે, બજાર કિંમત નહીં. પ્રાથમિક ખર્ચા અવાસ્તવિક છે, એને લેવાના નથી. ચાલુ મિલકતો 2,60,000. તો અહીંયા લખીશું ચાલુ મિલકતો, બરાબર. તો બધી મિલકતો આવી ગઈ. દેવા જમા બાજુ, તો દેવામાં તમે જોઈ શકો છો ડિબેન્ચર આપ્યા છે 2 લાખ રૂપિયાના, 12% ડિબેન્ચર. ત્યારબાદ લેણદારો 1 લાખ રૂપિયા. દેવી હુંડી 48,000 રૂપિયા, બરાબર. બીજી કોઈ મિલકતો કે દેવા આપ્યા નથી. ત્યારબાદ માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ ખરીદ કિંમત લખવાની હોય છે. જે પેઢીએ એને સમાવી લીધી એ પેઢીનું નામ લખાશે અનિશા લિમિટેડ ખાતે, કારણ કે ખરીદ કિંમત એ ચૂકવશે. અને ખરીદ કિંમત આપણે કેટલી નક્કી કરી હતી? 6 લાખ રૂપિયા. આપણે અગાઉ ગણી જ ગયા છે, બરાબર. આ રહ્યું એ ખરીદ કિંમત કેટલા રૂપિયા નક્કી થઈ હતી? 6 લાખ, બરાબર. ચાલો હવે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરીશું. તો જમા બાજુનો સરવાળો 9,48,000 રૂપિયા થાય છે. એ જ સરવાળો અહીંયા લખીશું 9,48,000. એમાંથી ઉધાર બાજુની વિગતો બાદ કરીએ તો તફાવતની રકમ આવે છે 28,000 રૂપિયા, બરાબર. આ માલ મિલકત નિકાલ ખાતામાંથી આટલો નફો મળે છે. આ જે નફો છે આપણે ઇક્વિટી શેર હોલ્ડરોને આપવાનો હોય છે. એટલે ઇક્વિટી શેર હોલ્ડરોના ખાતામાં જમા બાજુ લખીશું માલ મિલકત નિકાલ ખાતે નફો, બરાબર. ત્યારબાદ પાકા સરવાળામાં જો કોઈ નફાની બાકી હોય, જેમ કે સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું, એ પણ આપણે ઇક્વિટી શેર હોલ્ડરોને જમા આપવાની હોય છે. તો અહીં તમે પાકા સરવાળામાં જોઈ શકો છો સામાન્ય અનામત છે હમીદા લિમિટેડના ચોપડામાં 1 લાખ. તો એ હમીદા લિમિટેડના ઇક્વિટી શેર હોલ્ડરોના ખાતામાં જમા આપીશું સામાન્ય અનામત ખાતે, બરાબર. ચાલો ત્યારબાદ ઇક્વિટી શેર હોલ્ડરોને અનિશા લિમિટેડ તરફથી જે શેર આપવામાં આવ્યા
એ આપણે એમના ખાતામાં ઉધાર કરવાના છે, બરાબર. તો અહીં તમે જોઈ શકો છો કેટલા રૂપિયાના શેર આપવામાં આવ્યા ખરીદ કિંમતની ગણતરીમાં. 4 લાખ રૂપિયાના શેર છે અને 1,60,000નું પ્રીમિયમ છે. એટલે આ બંને થઈને કુલ જે આપવામાં આવ્યા એ 5,60,000 રૂપિયા આપવામાં આવ્યા છે. તો આપણે બંને સાથે જ લખી શકીએ 5,60,000 રૂપિયા. અનિશા લિમિટેડના ઇક્વિટી શેર, બરાબર. કઈ રીતે આપ્યા? 4 લાખના શેર છે અને 1,60,000નું પ્રીમિયમ છે. આ ગણતરી તમે જોઈ શકો છો, બરાબર. ચાલો, ત્યારબાદ રોકડા આપ્યા છે 40,000. રોકડ કે બેંક ખાતે, બરાબર. ચાલો, હવે જે રીતે આપણે નફાની બાકીઓ શેર હોલ્ડરના ખાતામાં જમા કરી, એ જ રીતે કોઈ ખોટની બાકી હોય, જેમ કે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય તો ઇક્વિટી શેર હોલ્ડરના ખાતામાં ઉધાર કરવાનું. એ જ રીતે કોઈ અવાસ્તવિક મિલકત હોય તો એ પણ ઇક્વિટી શેર હોલ્ડરના ખાતામાં ઉધાર કરવાનું. તો અહીં જોઈ શકો છો તમે બેલેન્સ શીટમાં પાકા સરવૈયામાં પ્રાથમિક ખર્ચે આપ્યા છે હમીદા લિમિટેડના 28,000. એ અવાસ્તવિક મિલકત છે, બરાબર. તો અહીંયા આપણે ઇક્વિટી શેર હોલ્ડરના ખાતામાં ઉધાર કરીશું પ્રાથમિક ખર્ચ, બરાબર. ચાલો, હવે ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું બંધ કરીશું. તો જમા બાજુનો સરવાળો 6,28,000 અને ઉધાર બાજુનો સરવાળો પણ 6,28,000. આ રીતે ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું બંધ થઈ જાય છે, બરાબર. તો આ રીતે આપણો દાખલો અહીંયા પૂરો થાય છે.